હવે મિત્રો બેહદ ફિલ્મ જે છે અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે અને આ ફિલ્મ ખૂબ સારી છે મિત્રો. અને સાથે મિત્રો વાત કરીએ નવું ટોપિક આ ફિલ્મને બનાવી છે એટલે કે નવું ટોપિક આપણને ફિલ્મમાં જોવા મળે છે. સાથે મિત્રો વાત કરીએ આ ફિલ્મ તમે જોઈને આવે કે નહીં એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મિત્રો આજે આપણે વાત કરવાની છે 2024માં બીજી ઘણી બધી ફિલ્મો આવવાની છે. બેહદ પછી બીજી કઈ ફિલ્મો આવવાની છે એના વિશે વાત કરવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હું છું યશ ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મસ્ટાર ચેનલ. તો મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મની તો પીધા પછી જે ફિલ્મ છે એનું ફર્સ્ટ પોસ્ટર લોન્ચ થઈ ગયું છે. સાથે મિત્રો આ ફિલ્મ જે છે એ તમને ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં જોવા મળવાની છે અને ટીઝર ટ્રેલર આવશે એટલે આપણે વાત થોડી ઘણી એના વિશે કરીશું. મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની તો એનું મુહૂર્ત કરવામાં આવ્યું છે જેનું નામ છે ચોર નંબર 1. મિત્રો ફિલ્મનું નામ જ જોરદાર છે ચોર નંબર 1 એટલે આ ફિલ્મમાં કંઈક ચોરી કરતા હશે એવું કંઈક ફિલ્મમાં બતાવવામાં આવશે એવું લાગી રહ્યું છે. મુહૂર્ત થઈ ગયું છે મિત્રો હવે ટૂંક સમયમાં એનું શૂટિંગ શરૂ થઈ જશે અને તમને લગભગ 2026માં કે 2027માં આ ફિલ્મ તમને જોવા મળશે. મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મનું તો ગિરિયા ફિલ્મ મેં પહેલા પણ વાત કરી છે. યુટ્યુબ ચેનલમાં એનું ટીઝર આવી ગયું છે અને ખૂબ સરસ ટીઝર છે. હવે જોઈએ મિત્રો સ્ટોરી શું હશે. સ્ટોરી સારી હશે તો આ ફિલ્મ પરફેક્ટ સુપરહિટ સાબિત થવાની છે. સાથે મિત્રો એનો ફોટોગ્રાફી, બાયોગ્રાફી, વિડીયોગ્રાફી જે છે બધું જ સારું છે અને સાથે મિત્રો ફિલ્મ પણ સારી હશે એવું મને લાગી રહ્યું છે. હવે જોઈએ સ્ટોરી શું છે મિત્રો. અને આદિવાસીના આધારિત એટલે કે આદિવાસી જે લોકો છે રહેવાસી લોકો એમના પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે. અને બધું જ પરફેક્ટ છે મિત્રો. હવે જોઈએ કે સ્ટોરી શું છે પછી પબ્લિકને ગમે છે કે નહીં એ જોવાનું રહેશે. મિત્રો વાત કરીએ ચોથા ફિલ્મની તો જિંદગી વન્સ મોર. મિત્રો એમાં આપણને સિદ્ધાર્થ સર જોવા મળવાના છે. એમની જે કનૈયાલાલ ફિલ્મ ચાલી હતી ખૂબ સરસ મજાની. અને સાથે મિત્રો હવે બીજી ફિલ્મ એમની આવવા જઈ રહી છે જેનું નામ છે જિંદગી વન્સ મોર. મિત્રો એમાં આરતી પટેલ જોવા મળવાના છે. અને સાથે મિત્રો વાત કરીએ હવે દેવ પગલીની પણ એક ફિલ્મ આવવા જઈ રહી છે જેનું નામ છે બજરંગબલી. મિત્રો એનું ખાલી પોસ્ટર આવ્યું છે. પછી રિલીઝ ડેટ જે છે હજુ સુધી નક્કી થઈ નથી એટલે ક્યારે આવશે એવું કહી શકતો નથી. સાથે મિત્રો વાત કરીએ હવે તું દુનિયા છે મારી. તમે જાણતા હશો કે વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું છે ને ફિલ્મની વાત કરીએ તો મેં રિવ્યુ કરી ચૂક્યો છું આ ફિલ્મના. સાથે મિત્રો વાત કરીએ હવે છેલ્લા લાસ્ટ ફિલ્મની ધૂળકી તારી માયા લાગે. મિત્રો આ ફિલ્મ જે છે તમે જાણતા હશો કે આ ફિલ્મ લોકોના દિલમાં રાજ કરી ચૂકી તેને આપણને ચંદ્ર રાખી જોવા મળ્યા સાથે મિત્રો એવી જ રીતે ફરી એકવાર 2026માં એમની પાર્ટ 2 આવવા જઈ રહી છે ધૂળકી તારી માયા લાગે પાર્ટ 2. અને જલ્દીથી તમને સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા મળશે. તો કેવું લાગ્યું આજની માહિતી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.